વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં તબીબોએ આક્રમક વલણ અપનાવી હડતાળ અને ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે, જેના કારણે આ મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે। તબીબોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે શરૂ થયેલા વિવાદને થાળે પાડવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું છે કે ફરજ પરના તબીબો પર હુમલો અસ્વીકાર્ય છે અને તેઓ ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકે તે અત્યંત જરૂરી છે। આ ઘટનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલાની ઊંડી તપાસ માટે વિશેષ કમિટીની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। એક વૃદ્ધ માજીના મરણ જવાના કારણે એમના જે વાલીવારસ હતા એ લોકો એમના મૃતદેહને જે છે એ એસએસજી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી ગયેલા હતા અને ગઈકાલે સવારે 9 વાગ્યાના સુમારે જ્યારે તે લોકો ગયા ત્યારે બોડી જે છે એ ડિકમ્પોઝ જેવી હાલતમાં જોવા મળતા એ લોકો તરફથી જે છે ઉશ્કેરાટભર્યું વાતાવરણ ઊભું કરેલું હતું અને ત્યારબાદ જે છે તેના સ્ટાફ જે છે એની સાથે મારામારીની ઘટના બનેલી હતી। આ સંદર્ભમાં પોલીસ વિભાગ તરફથી તાત્કાલિકપણે ત્યાં રિસ્પોન્ડ કરવામાં આવેલો હતો